નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો નજર કરીએ તારીખ 7 અને 8 ડિસેમ્બર 2025ના રાશિ ભવિષ્યફળ પર। રાશિ ભવિષ્યફળ પર આગળ વધીએ તે પહેલાં આપણે એક વાત ખાસ જણાવી દઉં કે આ રાશિ ભવિષ્યફળનો વિડીયો થોડો લાંબો છે, કારણ કે આ વિડીયોની અંદર 2 દિવસનું રાશિ ભવિષ્યફળ આપવામાં આવ્યું છે। ખાસ વિડીયોના અંતમાં કઈ રાશિ માટે રોકાણ કરવું, જે તે દિવસે કેવું રહેશે તે અંગેની પણ માહિતી આપવામાં આવી છે। તો ખાસ વિડીયોને અંત સુધી જોજો અને મને આ વિડીયો કેવો લાગ્યો તે અંગે પણ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો। તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર। મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ જો તમે ઘરેથી દૂર રહેતા હશો તો તમને ઘરની સતત યાદ આવ્યા કરશે અને તમને એવું થશે કે હવે ક્યારે ઘરે જલ્દી પહોંચી જવું। એટલે કે તમે આ 2 દિવસો દરમિયાન તમારી ટિકિટ બુક કરાવવાનું પણ વિચારી શકો છો। આ સિવાય આ 2 દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે ઘરના સભ્યો જો કોઈ બીમાર રહેતું હોય તો તેની પણ ચિંતા તમને સતત કાર્યસ્થળે અથવા ધંધાના સ્થળે સતાવી શકે છે। આ સિવાય એવું પણ બની શકે છે કે તમે કોઈ જમીન કે મકાનની ડીલ ફાઇનલ કરવાનું વિચારી રહ્યા હોય તો તેમાં સારો એવો પોઝિટિવ રિસ્પોન્સ તમને જોવા મળશે, જે અગાઉ કદાચ તમે ક્યારે પણ જોયો નહીં હોય। તો આ 2 દિવસો દરમિયાન તમને આ ડીલમાં પણ સફળતા મળે તેવી શક્યતા છે। જો કે ડીલની અંદર આગળ વધતા પહેલાં તમારે ખાસ બેલેન્સ સાથે, એટલે કે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ ડીલે પણ નહીં, એ રીતે આગળ વધવાનું રહેશે। રોકાણ માટે પણ આ બંને દિવસો તમારા માટે શુભ સાબિત થાય તેવી શક્યતાઓ છે। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ માટે આ બંને દિવસો દરમિયાન તમારે એવું બની શકે છે કે ક્યાંક કોઈ જગ્યાએ અચાનક જ ટ્રીપનું પ્લાનિંગ થઈ જાય। ખાસ શિયાળાની સિઝન ચાલી રહી છે તો ક્યાંક નાના મોટા સ્થળે જવાનું ગોઠવાઈ શકે છે। આ સિવાય લગ્ન પ્રસંગમાં પણ તમારે જવાનું થાય તેવી પણ શક્યતાઓ છે। આ સિવાય આ 2 દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે જો કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય હાથમાં લીધું હોય તો તે કાર્યની અંદર તમને સારી એવી સફળતા મળતી જણાશે। આ સિવાય એવું પણ બની શકે છે કે કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કાર્ય છેલ્લા ઘણા સમયથી ગૂંચવાયેલું હોય અને પતતું ન હોય તો આ 2 દિવસો દરમિયાન આ કાર્ય પણ પૂર્ણ થતું જોવા મળી શકે છે। આ સિવાય આ 2 દિવસો દરમિયાન તમારે તમારા કોઈ નાના ભાઈ બહેનને મળવાનું પણ થાય તેવી શક્યતાઓ છે। આ સિવાય તમારા જૂના પાડોશીને પણ મળવાને કારણે આ 2 દિવસો દરમિયાન તમે જૂના સંસ્મરણો વાગોળશો અને તેના કારણે જૂની યાદો તાજી થવાના કારણે તમારો દિવસ આનંદમય પસાર થશે। મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન રોકાણ કરવું ઉત્તમ સાબિત થશે। જે જાતકો બિઝનેસ કરી રહ્યા છે તે જાતકોને બિઝનેસમાં પણ દિવસની શરૂઆતથી જ સારી એવી સફળતા જોવા મળી શકે છે। એટલે કે સારી એવી ગ્રાહકી તમને દિવસના શરૂઆતથી જ જોવા મળે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે જો કોઈક નવી બિઝનેસની ડીલ કરવાનું વિચારી રહ્યા હોય તો તેમાં પણ તમને સારી એવી સફળતા મળી શકે છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે કુટુંબના કોઈ વ્યક્તિઓ સાથે અગાઉ જો સંબંધો ખાટા થયા હોય કોઈ બાબતને લઈને તો તે સંબંધો પણ આ બંને દિવસો દરમિયાન તમારા સુધરતા જણાશે। એટલે કે સંબંધોમાં ફરીથી પહેલાં હતી તેવી ને તેવી મીઠાશ આવતી જણાશે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે કોઈક ને કોઈક રીતે નોકરીમાં પણ તમને ફાયદો થતો જણાશે અને તમારા દિવસો, એટલે કે આ બંને દિવસો આરામથી નીકળી જશે। રોકાણ માટે પણ આ બંને દિવસો તમારા માટે શુભ સાબિત થશે। કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આ બંને દિવસો સ્વકેન્દ્રિત રહેશે। એટલે કે આ બંને દિવસો દરમિયાન તમે પોતાનામાં જ ખોવાયેલા રહેશો તેવું બની શકે છે। આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમે ભવિષ્યમાં કેવા કાર્યો કરવા જોઈએ તે અંગેના પ્લાનિંગોમાં તમારો દિવસ પસાર કરી શકો તેવી પણ સંપૂર્ણ શક્યતા છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે
કે ભૂતકાળના જે પણ કોઈ કાર્ય તમારે કરવાના બાકી હોય અને ઘણા દિવસથી થતા ના હોય તો તે કાર્ય પણ આ બંને દિવસો દરમિયાન પૂર્ણ થતા હોય તેવી પણ શક્યતાઓ છે. આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાનું જો તમે વિચારી રહ્યા હોય તો રોકાણ કરવામાં પણ આ બંને દિવસોમાં તમને ફાયદો થાય તેવી શક્યતા છે. સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોએ આ બંને દિવસોને ખાસ સંભાળીને પસાર કરવાના છે. આ બંને દિવસો દરમિયાન તમારે આકસ્મિક કોઈક હોસ્પિટલ સંબંધિત દોડા ધક્કા થાય તેવી શક્યતાઓ છે, એટલે કે હોસ્પિટલમાં અચાનક જ ખર્ચ આવી શકે છે. આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમે ક્યાંક તમારી જાત ઉપર પણ ધાર્યો હોય એના કરતાં વધુ ખર્ચ કરી બેસો. આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન જો તમે વિદેશ સંબંધિત કોઈ કાર્ય કોઈ એજન્ટને સોંપેલું હશે અથવા તો તમે જાતે કરતા હશો તો આ બંને દિવસો દરમિયાન તમારે અચાનક જ ખર્ચ આવે તેવી શક્યતા છે. તો ખાસ તમારે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાનું છે, તેના માટે સેવિંગ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. રોકાણ કરવાથી પણ આ બંને દિવસો દરમિયાન તમારે બચવું જોઈએ. કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને મિત્રોના કારણે ફાયદો થતો જણાય. એટલે કે જો તમે નોકરી ધંધાની શોધમાં હોય તો આ બંને દિવસો દરમિયાન તમને મિત્રોના રેફરન્સના કારણે સારો એવો નોકરી ધંધો પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે જે જાતકો નોકરીને શોધી રહ્યા હોય પરંતુ રેફરન્સ યોગ્ય ન મળવાના કારણે સતત નેગેટિવ ફીડબેક મળી રહ્યા હોય તો તે ફીડબેક હવે મિત્રોના રેફરન્સના કારણે પોઝિટિવ થશે અને તમને નોકરી મળી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમે બિઝનેસ કરતા હશો અથવા તો બિઝનેસ કરવાનું વિચારી રહ્યા હશો અથવા તો બિઝનેસ જે કરતા હશો તેમ બરાબર ચાલતો નહીં હોય તો તેમાં પણ બિઝનેસની અંદર મિત્રોનું માર્ગદર્શન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે અને તેના કારણે તમને એક નવી દિશા મળે તેવી પણ શક્યતા છે અને તેમાં તમને સફળતા સારી મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન રોકાણ માટે પણ તમારા માટે ફાયદાકારક સાબિત થાય તેવી શક્યતા છે. તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમે જે પણ સ્તરે કાર્ય કરતા હશો તે સ્થળે તમને તમારા કાર્યના વખાણ થતા જોવા મળશે. તમને પણ કદાચ આશ્ચર્ય થશે કે જે બધા મારા શત્રુ જેવા અત્યાર સુધી વર્તન કરતા હતા તે જ લોકો હવે અચાનક જ કેમ મિત્ર બનીને જાણે મિત્ર ભાવે વર્તન કરી રહ્યા હોય તેવું છે. આ સિવાય તમારા કાર્યસ્થળે તમારા બોસ દ્વારા પણ વખાણ કરવામાં આવી શકે છે. આ સિવાય જો કોઈ બાબતને લઈને અગાઉ બોસ સાથેનો તમારો સંબંધ બગડ્યો હોય તો તે સંબંધ પણ ફરીથી સુધરતો જણાશે. આ સિવાય એવું પણ બની શકે છે કે તમને તમારા બોસ દ્વારા કોઈ નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ સિવાય એવું પણ બની શકે છે કે તમે જો બિઝનેસ કરતા હોય તો તમને બિઝનેસમાં પણ આ બંને દિવસો દરમિયાન સારી એવી ગ્રાહકી જોવા મળી શકે છે. આ સિવાય જો તમે કોઈ ડીલ કરવાનું વિચારી રહ્યા હોય નવી તો તે ડીલમાં પણ તમને સારી એવી સફળતા મળી શકે છે. રોકાણ માટે પણ આ બંને દિવસો તમારા માટે ફાયદો કરાવી જાય તેવી શક્યતા છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ માટે આ બંને દિવસો દરમિયાન તમારે કોઈક ને કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું થાય તેવું બની શકે છે. આ સિવાય એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમને જો કોઈ આર્થિક સહાયની જરૂર હોય અને તમે ઘણી બધી જગ્યાએ હાથ લંબાવ્યા હોય પરંતુ આર્થિક સહાય ન મળી રહી હોય તો આ બંને દિવસો દરમિયાન તમને પિતા તરફથી ખાસ આર્થિક સહાય મળે તેવી શક્યતાઓ છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાના કારણે તમને જીવનમાં એક સારા પ્રકારની ઉર્જા અનુભવાશે અને જાણે તકદીર કહેતા કે નસીબ તમારો સાથ આપી રહ્યું હોય તેવું તમને લાગશે. રોકાણ માટે પણ આ બંને દિવસો તમારા માટે ઉત્તમ રહેશે. ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ ચેતીને ચાલવાની જરૂર છે.
એટલે કે જો રોકાણ કરતા હોય તો તમારે આ બંને દિવસો દરમિયાન રોકાણ ટાળવું જોઈએ. આ સિવાય આ બંને દિવસો દરમિયાન ગભરાવાની જરૂર નથી, પરંતુ તમારે વ્હીકલ ખાસ ધ્યાન રાખીને ચલાવવું જોઈએ. આ સિવાય તમારે જો કોઈ રોગની ટ્રીટમેન્ટ ચાલતી હોય તો તે રોગની ટ્રીટમેન્ટ પણ તમારે ખાસ કરાવી લેવી જોઈએ. એટલે ક્યાંક એવું બનતું હોય કે આળસમાં તમે એ રોગની ટ્રીટમેન્ટ કરવાનું ટાળતા હોય તો ખાસ તમારે ધ્યાન રાખીને ડૉક્ટરની કન્સલ્ટન્સી લઈ લેવી જોઈએ, જેથી કરીને રોગ પર આવતો આકસ્મિક ખર્ચ તમે ટાળી શકો. આ સિવાય તમારે આ બંને દિવસો દરમિયાન સાસરી પક્ષ સાથે પણ ખૂબ જ સંયમ રાખીને વાતચીત કરવાની છે. એટલે કે ક્યાંક સામે પક્ષે ખોટું ના લાગી જાય અને ક્યાંક તકરાર ન થઈ જાય તેની તકેદારી રાખવાની છે. મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન ખાસ લાઈફ પાર્ટનરનો સારો એવો સહયોગ મળતો જણાશે. એવું પણ બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન લાઈફ પાર્ટનર દ્વારા તમને તમારા બિઝનેસ અંગે નવા આઈડિયાઓ આપવામાં આવી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમને જાણે નસીબનો સારો એવો સાથ સહકાર મળતો હોય તેવું પણ લાગશે. બિઝનેસ કરતા હશો તો દિવસની શરૂઆતથી જ તમને સારી એવી કમાણી થતી જોવા મળી શકે છે. જો તમે બિઝનેસની કોઈ નવી ડીલ કરવાનું વિચારી રહ્યા હોય તો પણ આ બંને દિવસો દરમિયાન તમને સફળતા મળે તેવી શક્યતા છે. આ સિવાય રોકાણ માટે પણ આ બંને દિવસો તમારા માટે ફાયદાકારક સાબિત થાય તેવી શક્યતા છે. કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ ચેતીને વર્તન કરવાનું છે. એટલે કે આ બંને દિવસોને તમારે ખાસ સંભાળીને પસાર કરવાના રહેશે. આ બંને દિવસો દરમિયાન ક્યાંક સિઝનલ તમારે ખર્ચ કરવો પડે તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે. એટલે કે સિઝનલ બીમારીમાં તમારા પૈસા જાય તેવી પણ એક શક્યતાઓ દેખાઈ રહી છે. તો ખાસ તમારે તમારા સૂવા ઉઠવાના રૂટીનને તમારે સંભાળીને મેન્ટેન કરીને ચાલવું જોઈએ. આ સિવાય તમારે બોલવા ઉપર પણ સંયમ રાખવાનો છે. આ બંને દિવસો દરમિયાન ખાસ કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે તેવી પણ શક્યતાઓ છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે ક્યાંક લોન લેવાનું વિચારી રહ્યા હોય અને એ લોન માટે એપ્લાય કર્યું હોય તો આ બંને દિવસો દરમિયાન ક્યાંક એ લોન લેવાના કાર્યમાં પણ વિલંબ થાય તેવી પણ એક શક્યતા છે. તો આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ આ બધી બાબતોને કાળજીપૂર્વક ધ્યાનમાં રાખીને એ પ્રમાણે વર્તન કરવું જોઈએ. આ સિવાય રોકાણ કરવાથી પણ આ બંને દિવસો દરમિયાન તમારે બચવું જોઈએ. મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમે લવ રિલેશનશિપમાં હોય તો પ્રેમી અને પ્રેમિકાને એકબીજાનો સારો એવો સાથ સપોર્ટ મળે અને તમે સારી રીતે એકબીજાને અન્ડરસ્ટેન્ડ કરી શકો. તકરાર થઈ હોય તો તે તકરારમાં પણ ફરીથી સમાધાન થઈ જાય અને ફરીથી સંબંધો તમારા જેવા હતા એવા ને એવા સ્થાપિત થઈ જાય એવું પણ બની શકે છે. આ સિવાય બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે કોઈક નવી બુક્સ વાંચો તેવી પણ શક્યતાઓ છે, અથવા તો કોઈ સ્કિલ તમે કોઈ નવી શીખો તેવી પણ શક્યતાઓ છે. તો ચાલો નજર કરીએ હવે રાશિઓ ઉપર. કર્ક, વૃશ્ચિક અને મીન આ રાશિઓ માટે આ બંને દિવસો રોકાણ માટે ફાયદાકારક સાબિત થાય તેવી શક્યતા છે. જ્યારે સિંહ, કુંભ અને ધન આ રાશિઓ માટે આ દિવસો દરમિયાન રોકાણથી બચવું જોઈએ. ઓમ નમઃ શિવાય.